हेलो फ्रेंड्स, ये जो लेक्चर है स्पेशल डाउट सेशन है। तो તમારા દ્વારા જે મને ડાઉટ્સ મળ્યા હતા, ઘણા બધા મિત્રોએ અલગ અલગ રીતે મને જે વોટ્સએપ ઉપર ક્વેશ્ચન નંબર અથવા ક્વેશ્ચન લખીને મોકલ્યા હતા, એ બધા ક્વેશ્ચનનું સોલ્યુશન અલગ અલગ વિદ્યાર્થીઓને આપવાને બદલે એક સ્પેશિયલ સેશનનું આપણે આયોજન કરી લીધું છે। કારણ કે અલગ અલગ હું બધાને જવાબ આપું તો મોટાભાગના વિદ્યાર્થીના પ્રશ્નો કોમન હતા, તો બધાને અલગ અલગ પ્રશ્નોના જવાબ આપવાનું ઘણી વખત શક્ય ન હોય, એટલે આપણે આનું લેક્ચરનું આયોજન કરી લીધું છે। તો જે પાર્ટ વાઇઝ લેક્ચર નંબર 3 માંથી જે પાર્ટ 3 માંથી જે ડાઉટ ઉભા થયા છે એ છે છઠ્ઠો દાખલો એમાં હતો લિમિટ x ટેન્ડ્સ ટુ 1 3 પ્લસ x માઇનસ 5 માઇનસ x અપોન x સ્ક્વેર માઇનસ 1। તો અમુક દાખલા એવા હતા કે જેમાં માઇનર રકમની અંદર અથવા તો ક્વેશ્ચનની અંદર ભૂલ હતી, તો હવે જે ક્વેશ્ચન લખ્યો છે એ ક્વેશ્ચનને સુધારી લેવામાં આવ્યો છે, રકમ કરેક્ટ કરી લેવામાં આવી છે। એટલે કમ્પેર કરી લેજો, એકાદ બે દાખલામાં એવું હશે કે જેમાં રકમની ભૂલ હશે, બાકી બધી લગભગ તમારે આગળ તમે વધી નથી શક્યા, એમાં કંઈક ને કંઈક તમે અવયવો ન પાડી શક્યા હોય અથવા તો સાદુરૂપ બરાબર આપી ન શક્યા હોય, એના કારણે આન્સર ન આવ્યો હોય। જે એક બે દાખલામાં ભૂલ છે એટલે આપણે એમને અહીંયા કરેક્ટ કરી લીધેલી છે કે ક્વેશ્ચન સાચો આ પ્રમાણે રહેશે। અહીં લિમિટ x ટેન્ડ્સ ટુ 1 અનુબદ્ધ કરણીથી આ દાખલો થશે। અનુબદ્ધ કરણી અંશમાં જે માઇનસ છે વચ્ચે, તો આપણે અહીંયા પ્લસ કરીશું, આના વડે ગુણીએ છીએ ને એટલા જ વડે પાછું ભાગીએ છીએ। લિમિટ x ટેન્ડ્સ ટુ 1 ઉપરમાંથી અંશમાં આપણે કરણી નાબૂદ કરી શકીશું, રૂટ એક્સ ઓછા રૂટ વાય ને રૂટ એક્સ પ્લસ રૂટ વાય, તો બંનેનો વર્ગ થશે, એટલે આટલું વધે છે અંશમાં। આ બેનો ગુણાકાર થયો બે પરના વર્ગના તફાવત પ્રમાણે, છેદમાં x સ્ક્વેર માઇનસ 1 અને નીચે અહીંયા એક વધે છે 3 પ્લસ એક્સ પ્લસ 5 માઇનસ એક્સ। This is break point. આનો break point એટલા માટે કહું છું કે એમાં x બરાબર 1 મૂકી દેવાથી છેદમાં શૂન્ય થશે નહીં। લિમિટ x ટેન્ડ્સ ટુ 1 3 પ્લસ એક્સ માઇનસ માઇનસ પ્લસ એક્સ એટલે 2x થશે, 3 ઓછા 5 એટલે માઇનસ 2 થશે, છેદના અવયવ પડશે x માઇનસ 1 x પ્લસ 1, ગુણાકારમાં તો આટલું છે જ। અંશમાંથી બે સામાન નીકળશે, x માઇનસ 1 x પ્લસ 1 x માઇનસ 1 અવયવ કેન્સલ થશે,
2/x+1 વધે ગુણાકારમાં 3+x + 5 - x. હવે છેદમાં કંઈ 0 થતો નથી એટલે x = 1 મૂકી દઈએ આપણે તો 2/1 + 1 એટલે 2 થશે. અહીંયા 3 + 1 એટલે 4, 4 નો વર્ગમૂળ 2 થશે પ્લસ 5 - 1 એટલે 4, 4 નો વર્ગમૂળ પાછું 2, 2 કેન્સલ એટલે 1/4 આન્સર. પાર્ટ 3 માં જ 13મો દાખલો છે. લિમિટ x ટેન્ડ્સ ટુ 1 3 - 4 + 5x અને 5 - 12 + 13x. અહીં આપણે x = 1 ડાયરેક્ટ પ્લેસ કરીએ મૂકીએ તો 4 ને 5 9 નો વર્ગમૂળ 3 - 3. અહીંયા 1 મૂકો એટલે 13, 12 ને 13 25 નો વર્ગમૂળ 5 એટલે અંશ અને છેદ બંને શૂન્ય શૂન્ય થઈ જાય. અહીંયા આપણે અનુબદ્ધ કરણી લઈ શકશું. પહેલા અંશની કરણી લઈએ તો એનો થશે 3 + √4 + 5x વડે ગુણીએ અને એટલા જ વડે પાછું ભાગી નાખીએ. છેદની કરણી છેદનો અનુબદ્ધ અવયવ એટલે અહીંયા વચ્ચે માઇનસ છે તો પ્લસ લેશું. 5 + 12 + 13x એના વડે ગુણીએ એટલા જ વડે પાછું ભાગી નાખીએ. તો લિમિટ x ટેન્ડ્સ ટુ 1 આ બેનો ગુણાકાર થશે એટલે 3 નો વર્ગ 9 અને 4 + 5x વર્ગમૂળ દૂર થશે અને જ્યાં વર્ગમૂળ નથી ત્યાં એનો વર્ગ થઈ જશે. આ અંશની કરણી છેદમાં આ બંનેનો ગુણાકાર થશે પહેલા અને છેલ્લા બંનેનો. 5 નો વર્ગ 25 અને આમનો વર્ગ થાય એટલે 12 + 13x વર્ગમૂળ દૂર થશે. હવે અંશમાં કેટલું બચે છે જે બ્રેકેટ વગરનું છે એ 5 + √12 + 13x અને છેદમાં બચે છે 3 + 4 + 5x. આ ડેડ પાર્ટ છે કારણ કે આમાં x = 1 મૂકી દેવાથી 0 આ પણ નહીં થાય અને છેદમાં પણ 0 નહીં થાય. એ હવે આપણે કોપી પેસ્ટ કરવાનું છે. 9 માંથી 4 બાદ કરો એટલે 5 આવશે અને -5x થશે. 25 માંથી 12 બાદ કરો બ્રેકેટ ઓપન કરીએ છીએ 13 વધશે અને -13x. 12 + 13x છેદમાં 3 + 4 + 5x. હવે મિત્રો આમાંથી 5 સામાન્ય નીકળશે એટલે 1 - x બચે. આમાંથી 13 સામાન્ય એટલે ત્યાં પણ 1 - x બચે. આ 1 - x કેન્સલ થશે કારણ કે x ટેન્ડ્સ ટુ 1 છે, x = 1 નથી એટલે 1 - x શૂન્ય થશે નહીં. તો અહીંયા વધશે હવે 5/13 અને ગુણાકારમાં આટલું છે
જે ડેડ પાર્ટ છે. હવે આમાં x બરાબર 1 મૂકી દેવાથી કોઈ જોખમ નથી. x બરાબર 1 અહીંયા મૂકીશ એટલે 13 × 13 13 ને 12 25 નું વર્ગમૂળ 5 અને ઓલરેડી 5 છે અને અહીંયા 5 આવશે. અહીંયા હું x બરાબર 1 મૂકીશ એટલે 5 × 5 5 ને 4 9 નું વર્ગમૂળ 3 આ 3 અને અહીંયા 1 મૂકીશ એટલે 3 ત્યાં મળશે. 5/13 ગુણાકારમાં 5 ને 5 10 3 ને 3 6. હવે કંઈ કેન્સલ થાય તો વિચારીએ તો અહીંયા કેન્સલેશનમાં 5/13 માં તો કંઈ નહીં થઈ શકે, પણ અહીંયા 3 દુ 6 અને 5 દુ 10 એટલે 5/3 એટલે ઉપર આવશે 25, નીચે આવશે 39. કદાચ એવું છે કે જવાબમાં કંઈક ભૂલ છે, જે પ્રિન્ટેડ સમ છે એમાં, એટલે ક્વેશ્ચનમાં કે જવાબમાં કંઈક ભૂલ છે એટલે આપણે સમ તમારી સામે ગણીને જ મૂકી દીધો છે, એટલે તમે તમારી રીતે ઇમ્પ્રૂવ કરી લેજો. પછીનો 14મો પ્રશ્ન છે, ક્વેશ્ચન નંબર 14. લિમિટ x ટેન્ડ્સ ટુ a plus 2x √ 3x રૂટમાં 3x છે. અહીંયા 3a plus x ઓછા 2 into √x. ડાયરેક્ટલી જો x બરાબર a પ્લેસ કરીએ તો a 2a plus a 3a, અહીંયા 3 એટલે અંશ 0 થાય. અહીંયા x બરાબર a મૂકીએ તો 3a plus એટલે 4a નું વર્ગમૂળ 2 √a થાય, અને આ પણ 2 √a થાય x બરાબર a મૂકવાથી, તો છેદ પણ 0 થઈ જાય. તો આપણે કરણીનો ઉપયોગ કરીશું. ગુણાકારમાં અંશની કરણી પહેલા લખીશું, એટલે a plus 2x રૂટમાં પ્લસ રૂટમાં 3x વડે ગુણીએ એટલા જોડે પાછું ભાગી નાખીએ. ત્યારબાદ છેદની કરણી વિશે વિચારીએ. ત્યાં વચ્ચે માઇનસ છે એટલે પ્લસ વડે ગુણવું પડશે. આ અંશ અને છેદની અનુબદ્ધ કરણી આપણે લઈ લીધી છે. હવે આ બે કૌંસનો ગુણાકાર કરીશું અને નીચે આ બે કૌંસનો ગુણાકાર કરીશું. લિમિટ x ટેન્ડ્સ ટુ a, અંશમાં કરણી નાબૂદ કરીએ. a plus 2x minus 3x અને એવી જ રીતે છેદમાં આ બે પદનો ગુણાકાર કરીને કરણી નાબૂદ કરીએ તો 3a plus x minus આનો વર્ગ થશે, 2 નો વર્ગ 4 થશે અને √x નો x થશે. કરણી નાબૂદ કરીએ આપણે. ગુણાકારમાં શું બચે છે? હવે અંશમાં વધે છે આપણી પાસે 3a plus x અને છેદમાં બચે છે a plus 2x plus 3x. આ અંશ અને છેદમાં જે વધે છે એ ડેડ પાર્ટ છે. એમાં x બરાબર a મૂકવાથી એ 0/0 એવું થશે નહીં. x અને 3x ની બાદબાકી થશે એટલે a - x વધે. અહીંયા
3a x minus 4x એટલે 3a minus 3x વધે x minus 4x ગુણાકારમાં ફક્ત અહીંયાથી કોપી કરવાની છે. હવે મિત્રો અહીં a minus x છે અને છેદમાં હું 3 કોમન કાઢી લઉં તો ત્યાં પણ a minus x જ મળે. a minus x કેન્સલ થઈ શકશે કારણ કે x ટેન્ડ્સ ટુ a છે, x બરાબર a નથી. તો વધશે આપણી પાસે 1/3 બચે છે. x બરાબર a હવે મૂકી દેવાથી કોઈ મુશ્કેલી નથી. લિમિટનો સિમ્બોલ દૂર થઈ જશે. x બરાબર a મૂકેલો 3a plus a 4a થશે. અહીંયા x બરાબર a મૂકેલો 2 root a થશે. અહીંયા x બરાબર a મૂકીશ એટલે a plus 2a એટલે root 3a થશે. અને x બરાબર a મૂકીશ એટલે a root 3a થશે. આમાંથી વર્ગમૂળ ની કે 4 નો વર્ગમૂળ 2 મળે આપણને. એટલે 2 root a થશે plus 2 root a છેદમાં root 3a plus root 3a 2 times root 3a. હવે 1/3 ગુણાકારમાં 2 root a plus 2 root a 4 root a છેદમાં 2 root 3a એ અંદર છે એટલે રૂટ એ કેન્સલ થઈ જશે એટલે વધશે કેટલું 1/3. અહીંયા 2 થી કેન્સલેશન થાય 2 upon 2 upon root 3 એટલે જવાબ આવશે 2 upon 3 root 3. આનું વધારે સાદુરૂપ આપવું હોય તો અંશ અને છેદને રૂટ 3 વડે ગુણી નાખો. જવાબ જે પ્રમાણે છે એ પ્રમાણે જવું હોય તો 2 root 3 root 3 to root 3 ગુણ્યા 3 એટલે 9. પણ આ જવાબ જે હતો એ પણ ચાલે, પણ વધારે સાદુરૂપ આપવું હોય તો આ પ્રમાણે તમે આપી શકો. ત્યાર પછી પાર્ટ 4 ની અંદર છે 10મો દાખલો જે ટાઈપ 3 આપણું હતું. એમાં લિમિટ x ટેન્ડ્સ ટુ 0 છે. 1 plus x એમની ઉપર 1/n ઘાત છે ઓછા 1 છેદમાં x. આમાં તો જે તમને ક્વેશ્ચન આપ્યો છે એમાં ફક્ત જવાબમાં ભૂલ છે, બાકી બધું બરાબર છે. એટલે આ દાખલો બધાને આવડશે. જવાબમાં આમાં 1/n આવશે, બસ એટલો જ ફેરફાર છે એટલે હું એ દાખલો ગણતો નથી. આમાં આન્સર છે 1/n. ખાલી આન્સર કરેક્ટ કરી લેજો. જે તમને પીડીએફ આપી છે એમાં n છે 1/n આવવો જોઈએ. વીસમો દાખલો છે ટાઈપ 2 માં. લિમિટ x ટેન્ડ્સ ટુ 8. x નું ઘનમૂળ +2 એક કૌંસમાં છે, બીજા કૌંસમાં x નું ઘનમૂળ -2 છે અને છેદમાં x - 8 છે. લિમિટ x ટેન્ડ્સ ટુ 8.
ક્યુબ રૂટ ઓફ x પ્લસ 2. આ ભાગમાં x બરાબર 8 મૂકવાથી આ 0 થશે નહીં, પણ આ ભાગ એવો છે કે એમાં x બરાબર 8 મૂકી દઈએ તો એ 0 થઈ જાય. x રેઝ ટુ 1/3 માઈનસ 2 છે, અને આમાં પણ x બરાબર 8 મૂકીએ તો છેદ 0 થઈ જાય. આપણે આટલા ભાગનો સમયકારક, આનો સમયકારક અવયવ હું લઉં તો આનો સમયકારક અવયવ શું થાય? પહેલા પદનો વર્ગ, પછી વચ્ચે અહીં માઈનસ છે તો અહીં પ્લસ, આ બંને પદનો ગુણાકાર અને છેલ્લા પદનો વર્ગ, એટલે 2 નો વર્ગ 4. જેટલા વડે ગુણીએ એટલા જ વડે ભાગવું જોઈએ. અંશ અને છેદને આટલા વડે ગુણીએ એટલા જ વડે ભાગીએ તો લિમિટ એક્સટેન્ડ્સ ટુ 8. આમાં આપણે કંઈ કરવાનું છે નહીં, એમને જ રાખીએ છીએ, પ્લસ છે વચ્ચે. આ બે નો આપણે આ જે આટલી વાત છે એનો ગુણાકાર કરીએ છીએ. આપણે આ બે કૌંસનો ગુણાકાર કરીએ, એ બે કૌંસનો ગુણાકાર થશે આનો ઘન અને 2 નો ઘન. x ના 1/3 નો ઘન થશે x, 2 નો ઘન થશે 8, એટલે આ બે કૌંસનો ગુણાકાર થઈ ગયો. છેદમાં x - 8 છે, અને આટલું બચે છે x રેઝ ટુ 2/3 2x રેઝ ટુ 1/3 પ્લસ 4. અંશમાં બંનેનો ગુણાકાર થઈ જાય છે, પણ છેદમાં એમને રહેશે. આ x - 8 કેન્સલ થઈ જશે. x રેઝ ટુ 1/3 પ્લસ 2 છેદમાં x રેઝ ટુ 2/3 ઇન્ટુ 2x રેઝ ટુ 1/3 પ્લસ 4 બચે. x બરાબર 8 મૂકીએ તો 8 નું ઘનમૂળ 2. અહીંયા 8 નું ઘનમૂળ 2, એનો વર્ગ પાછો 4. અહીંયા 8 નું ઘનમૂળ 2 અને 2 ગુણાકારમાં છે એટલે એ પણ 4. આ તો અચળ પદ છે 4, એ ઉપર આવશે 4 ના છેદમાં નીચે 4 ને 4 8 ને 4 12, એટલે જવાબ આવશે 1/3. પાર્ટ 5 નો એક દાખલો છે 26. લિમિટ એક્સટેન્ડ્સ ટુ a x plus 2 raised to 3/2 minus a plus 2 raised to 3/2 છેદમાં x² minus a². અહીં મિત્રો આ જે ક્વેશ્ચન છે એમાં બંને જગ્યાએ 3/4 ઘાત લેવાનો છે, 5/4 નથી, બસ એ કરેક્શન છે. લિમિટ એક્સટેન્ડ્સ ટુ a x plus 2 raised to 3/2 minus a plus 2 raised to 3/2 છેદના અવયવ પડશે x minus a અને x plus a. લિમિટ એક્સટેન્ડ્સ ટુ a અહીંયા x plus 2 raised to 3/2 minus a plus 2 raised to 3/2 છેદમાં x minus a, અને એક ગુણાકારમાં આ 1/x plus a છૂટો આપણે મૂકી દઈએ કારણ કે ડેડ પાર્ટ છે. આટલાનો વિચારીએ આપણે તો લિમિટ એક્સટેન્ડ્સ ટુ a આ x plus 2 raised to 3/2 minus a plus 2 raised to 3/2 છેદમાં શું જોઈએ? આટલો અવયવ જોઈએ, x plus 2 ઓછા a plus 2 જોઈએ. આમ તમે હિસાબ કરશો ફરી પાછો તો આ 2 કેન્સલ થઈ જશે, બ્રેકેટ ઓપન થાય એટલે x minus n બચે. મેં x minus n લખ્યું છે અને આમને હું અલગ લિમિટ આપી દઉં. હવે x raised to n minus a raised to n છેદમાં x minus a આ ફોર્મ્યુલાનો ઉપયોગ થશે. તો જવાબ શું આવે? n આગળ a raised to n minus 1. અહીંયા શું થશે? 3/2 આગળ a plus 2 raised to
3/2 -1 અને ગુણાકારમાં અહીં x બરાબર a મૂકી દેવાથી કઈ જોખમ નથી એટલે a + a એટલે 2a. એક ફક્ત અહીંયા લિમિટ સેટ કરવી પડે કે ભાઈ x a ને અનુલક્ષે તો ઇમ્પ્લાઇઝ x + 2 કોને અનુલક્ષે a + 2 ને બંને બાજુ 2 એડ કરી દો આમાં એટલે આ લિમિટ આ બેની બાદબાકી જેટલી હોવી જોઈએ આવી જાય છે. અહીંયા 2 × 2 એટલે 4 3/4 a અને 3/4a અને a + 2 3/4 માંથી એક ઓછો થાય એટલે 1/2 આ જવાબ આવશે. आज सूत्रों पर आधारित एक दाखलो છે जी 29 लिमिट x टेंड्स टू 4 fourth root of 3x + 4 minus cube root of 5x - 12 छेदમાં x² - 16. આ દાખલામાં x બરાબર 4 મૂકીએ તો 3 × 12 ને 4 16 નું ચતુર્થ મૂળ 2 આવે. આ 3x + 4 એની ઉપર 1/4 ઘાત છે એમાંથી 2 બાદ કરી લેવા. યાદ રાખજો 2 બાદ કર્યા છે એટલે ફરી પાછો 2 એડ કરવો પડશે. બેલેન્સ થવું જોઈએ. આપણે શું કરવાનું છે 3 × 12 12 ને 4 16 નું ચતુર્થ મૂળ 2 થાય એટલે 2 બાદ કર્યો. અહીંયા પણ એવું થાય 5 × 20 માંથી 12 જાય એટલે 8 વધે 8 નું ઘનમૂળ 2 થાય એટલે એ 2 જ રહેશે. આ બે સરખી જ સંખ્યા છે એટલે 2 બાદ કર્યા 2 ઉમેર્યા. limit x tends to 4 3x + 4 1/4 -16 1/4 લખી શકાય. સો 2 છે 2 ને બદલે 16 નું ચતુર્થ મૂળ માઈનસ લિમિટ x tends to 4 આમાંથી મેં માઈનસ કોમન કાઢ્યો એટલે આ પ્લસ થઈ જશે આ માઈનસ થઈ જશે. 5 -12 નું 1/3 ઓછા 2 ને બદલે લખી શકાશે 8 નું ઘનમૂળ અને છેદમાં એને પણ એક લિમિટ આપીએ x નો વર્ગ ઓછા 4 નો વર્ગ. હવે અહીંયા મારે x માઈનસ પાવર વડે ભાગવું જોઈએ. અહીંયા ભાગવું જોઈએ ત્યાં મારે ભાગવું જોઈએ 3x + 4 - 16 વડે ભાગવું જોઈએ. અહીંયા મારે ભાગવું જોઈએ 5x - 12 - 8 વડે ભાગવું જોઈએ. એટલે મેં દરેકને એને જે સુરેખ અવયવ જોઈએ એ અવયવ વડે ભાગ્યું છે. અમારે હિસાબ કરવાનો છે કે આ બધા જ પદને કઈ કઈ સંખ્યા વડે ભાગ્યું છે. x - 4 વડે જો ભાગ્યું હોય બધાને તો કઈ પ્રશ્ન નથી, પણ જો વધારે ઓછું થયું હશે તો we have to adjust it. તો આપણે એને એડજસ્ટ કરવું પડશે. જેમ કે અહીંયા x - 4 વડે છેદને ભાગવામાં આવ્યો છે. અંશને કેટલા વડે ભાગ્યો છે 3x + 4 - 16 વડે ભાગ્યો છે એટલે કે 3x - 12 વડે 4 - 16 એટલે 3 કોમન કાઢો તો 3 × x - 4. આ જે રકમ છે એ 3 ગુણાકારમાં x - 4 છે. x - 4 વડે ભાગી શકો પણ તમે 3 ગુણાકારમાં x - 4 વડે ભાગ્યો છે તો તમે અહીંયા લખી નાખવું પડશે 3 એટલે 3 ઉડી જશે એટલે હવે x - 4 વડે જ ભાગ્યો કહેવાય. એવી રીતે બીજા પદની વાત કરીએ તો ત્યાં તમે ભાગ્યો છે 5x - 12 - 8 વડે ભાગ્યું છે એટલે 5x - 20 થશે. 5 કોમન કાઢો એટલે x - 4 આવે. તો x - 4 વડે ભાગવામાં તો કઈ મુશ્કેલી હતી નહીં, પણ તમે વધારાના 5
5 ગુણાકાર થાય એટલું ભાગી નાખ્યું છે, એટલે તમારે એનું પ્રાયશ્ચિત કરવું પડે. 5 વડે પછી પાછું ગુણી નાખવું જોઈએ. હવે આ રકમ થઈ 3. અહીંયા 1/4 આગળ સૂત્ર આપણું x રેસ્ટોરન્ટ વાળું 16 1/4 - 1. અહીંયા થશે 5 આગળ છે જ, પછી 1/3 આગળ 8 1/3 - 1, અને છેદમાં તો ઓટો સેટ છે જ. 2 આગળ 4 2 - 1. ખાલી લિમિટ સેટ કરીને બતાવવી પડશે ઉપરમાં 2 માં કે x 4 ને અનુલક્ષે તો 3x કોને અનુલક્ષે? 12. બે બાજુ 3 વડે ગુણ્યા, પછી વત્તા 4 છે એટલે 3x + 4 કોને અનુલક્ષે? બે બાજુ 4 ઉમેરી દો તો 16 ને અનુલક્ષે. બરાબર છે. 3x + 4 - 16 છે જ, તો 3x + 4 16 ને અનુલક્ષે છે. આના માટે વિચારો x → 4 છે તો આપણે 5x કરવા પડે. પહેલા 5x → 20 થાય, અને એમાં તમે 4 ઉમેરો. સોરી, 5x - 12 છે, આમાંથી 12 બાદ કરો તો 12 બાદ કરશો એટલે 8 વધશે, તો 5x - 12 → 8 આવી જશે. બધું સેટ છે. હવે આ થશે 3/4. 16 નું -3/4 ઘાત ઓછા અહીંયા 5/3, અહીંયા 8 નો -2/3 ઘાત છેદમાં 2 4 ઉપર 1 ઘાત. સાદુરૂપમાં આપીએ 16 નું ચતુર્થ મૂળ એ 2 થશે, અને 2 નો -3 ઘાત. 2 નો -3 ઘાત એટલે 1/8 થાય. 5/3 ગુણાકારમાં 8 નો ઘનમૂળ એટલે 2, અને 2 નો -2 ઘાત એટલે 1/4 થાય. અને છેદમાં 4 દુ 8. અહીંયા હજી કોમન નીકળી શકે એમ છે. આ તમે જોશો તો 1/4 અહીંયા 4 × 8 છે 32. આ 1/4 જ ખાલી કોમન કાઢીએ સૌપ્રથમ, તો અંદર કેટલું વધે? 3/8 - 5/4 છેદમાં 8, એટલે કે 1/32. 8 × 32. અહીંયા 8 લસા નીકળી જશે, એટલે કેટલું વધશે? 3 - 8 5 4. અહીંયા કેટલા વડે ગુણાશે? 8 લસા નીકળે છે, એટલે 3 - 4 × 20, અને છેદમાં 8 લસા છે, એટલે અહીંયા વધશે -13, અને 32 × 8 છે. આઈ થિંક હજી એક આપણે ચેક કરવું પડશે અહીંયા સાદુરૂપ આપવામાં. 1 મિનિટ. અહીંયા આપણે 3/4 છે, 16 નું 3/4 1/1 લખતો જાઉં છું. 3/4 અને 16 નું ચતુર્થ મૂળ એટલે 2, 2 નો -3 ઘાત એટલે 1/8 થશે. એ બરાબર જ છે. ચાલો અહીંયા 5/3 એમને રાખીએ છીએ. 8 નું ઘનમૂળ 2 અને 2 નો -2 ઘાત એટલે 1/4. એ પણ બરાબર જ હતું. 4 દુ 8. એટલે સુધીમાં કોઈ મુશ્કેલી નથી. હવે અહીંયા તમે ચેક કરશો તો 1/4 કોમન નીકળશે, એટલે અહીંયા મળશે 3/8. અહીંયા આપણે 4 લખાઈ ગયા હતા એટલે ભૂલ આવી છે. 1/4 કોમન એટલે 3/8 મળે. 4 કોમન કાઢ્યો છે 5/3 છેદમાં 8. 1/4 8 તેરી 24 લસા નીકળશે, અને એટલે અહીં 3 તેરી 9 8 × 40, અને છેદમાં 8 તો છે જ, અને 24 લસા. આ બધાનો ગુણાકાર કરી લઈએ આપણે તો ઉપર વધશે -31, નીચે 32 × 24 આટલું આવે. 8 × 32 × 24, 32 અને 24 નો ગુણાકાર કરી નાખીએ કેટલો આવે છે? 4 3 દુ 6, 4 દુ 8,
4 3 12, 8 6 7 768 મળવું જોઈએ. 31 માઇનસ 31 ના છેદમાં 768. તો આ રીતે ડાઉટ સેશન આપણે અહીંયા